જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીર એજ્યુકેશનના આ નવા વિડીયોમાં. તો આગામી દિવસોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ખાતાકીય મુખ્ય વન સંરક્ષણ કચેરી ફોરેસ્ટરની જે પરીક્ષા લેવાની હતી, જે પરીક્ષાની તારીખ 10/10/2025 એટલે કે હવે લેટેસ્ટ જ આ ભરતી લેવાઈ છે. તો જો પેપર લેવાયું હોય અને આપણી ચેનલ ઉપર હશે તે આવી જ રીતે અલગ અલગ જેટલા પણ પેપર લેવાયા છે તેની માહિતી આપશું. આપણે સૌપ્રથમ આ વિડીયોમાં 50 પ્રશ્નની વાત કરીશું અને નેક્સ્ટ પાર્ટ 2માં 50 ટોટલ 100 પ્રશ્ન છે. તો તમામ મિત્રો છે તે પ્રોપર ટાઈમ કાઢી અને આ વિડીયોને અંત સુધી જોઈજો. અવશ્ય આમાંથી છે જે તમને ફોરેસ્ટર અને ફોરેસ્ટ ગાર્ડમાં છે તે અવશ્ય લાભ થશે. તો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, 1 હેક્ટર દીઠ એટલે કેટલા ચોરસ મીટર થાય? તો 1000 મીટર એટલે 1000 છે. અહીંયા પહેલો જવાબ છે. પ્રશ્ન નંબર 2, ઇમારતી લાકડામાં નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય દર્શાવે છે? પ્રશ્ન નંબર તેનો જવાબ છે બી, ધેરાઈ 900 સેમીથી વધુ અને લંબાઈ 1.82 મીટરથી ઓછી હોવી જોઈએ, તો જ ઇમારતી લાકડું છે તેમાં ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, મુંબઈ જંગલ ખાતા બાબતે નિયમો 1942માં કઈ તારીખે ગુજરાતમાં અમલી બન્યો હતો? તેનો જવાબ છે 1/10/1942. પ્રશ્ન નંબર 4, વન સંરક્ષણ અધિનિયમ 1980 ક્યારે અમલમાં આવ્યો? તેનો જવાબ છે એ, 25 ઓક્ટોબર 1980. પ્રશ્ન નંબર 5, વન સંરક્ષણ અધિનિયમ 1980નો મુખ્ય હેતુ શું હતો? તેનો જવાબ છે જંગલની જમીનમાં બિન વન હેતુઓ માટે ઉપયોગી નિયંત્રિત કરવાનો હતો. જંગલની જમીનમાં વન એટલે કે બન હેતુઓ માટેનો ઉપયોગ નિયંત્રિત કરવાનો હતો. પ્રશ્ન નંબર 6, વન સંરક્ષણ અધિનિયમ 1980માં કઈ કલમ હેઠળ બિન જંગલો હેતુ માટે વન જમીનનો ઉપયોગ કરવા પહેલા કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીની જરૂરિયાત પડે છે? કલમ 2 નીચે મુજબ છે તે કેન્દ્રની સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 7, વન સંરક્ષણ અધિનિયમ 1980 મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કઈ કલમ હેઠળ સલાહકાર સમિતિની રચના કરવામાં આવેલી છે? કલમ 2 મુજબ તેનો જવાબ છે. પ્રશ્ન નંબર 8, જો કોઈ વ્યક્તિ અધિનિયમ જોગવાઈનું ઉલ્લંઘન કરે તો તેને કેટલી સજા થઈ શકે છે? તો તેને 15 દિવસ સાદી કેદ છે તે થઈ શકે છે. પ્રશ્ન નંબર 10, વન સંરક્ષણ અધિનિયમ 1980ના સુધારા 2023 પછી વન સંરક્ષણ અધિનિયમનું નવું નામ શું છે? જવાબ આવશે વન સંરક્ષણ અને સંવર્ધન અધિનિયમ. આ ખાસ મિત્રો યાદ રાખજો. પ્રશ્ન નંબર 11, વન સંરક્ષણ અધિનિયમ હેઠળ વન જમીનનો ઉપયોગ કરવા બદલ કોમ્યુનિટી એફ્રોટેશન માટે રકમ ક્યાં જમા થાય છે? તેનો જવાબ છે બી, ફંડમાં થાય છે, GAMPA. આનું પૂરું નામ શું છે તે કોમેન્ટમાં જણાવી દેશો. પ્રશ્ન નંબર 12, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ અભયારણ્યમાં કંટ્રોલ અને મેનેજમેન્ટની સત્તા કોની પાસે હોય છે? તો તેના મુખ્ય વન્યજીવ બોર્ડ જે ચીફ હોય ને, CWLW, તેની પાસે હોય છે. પ્રશ્ન નંબર 13, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કઈ કલમ હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? કલમ 2 મુજબ છે તે વ્યાખ્યાયિત 1972ની કલમ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 14, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 54માં નાયબ વન સંરક્ષણની કઈ સત્તા છે તે આપવામાં આવેલી છે? ગુનો માંડો કરવાનો તે સત્તા આપવામાં આવેલી છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ નીચેનામાંથી ઢોર કોને ગણવામાં આવે છે? તો તેનો જવાબ છે એ, ઊંટ. એટલે કે આ ઓફિશિયલ વેબસાઇટ અને આન્સર કી મુજબ આપણે તેનો જવાબ થશે એ, ઢોર કોને કહેવાય છે? તો એમાં ઊંટ આવશે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ વાહનની વ્યાખ્યાઓ
ક્યાં કરવામાં આવેલી છે? તો કલમ બી કૌંસમાં 33 મુજબ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 17. વન અધિકારીની વ્યાખ્યા નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? રાજ્ય સરકારે જાહેર કરેલા કોઈ પણ અધિકારી છે તે વન અધિકારીની વ્યાખ્યા નીચે મુજબ આવે છે. પ્રશ્ન નંબર 18. કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વન પેદાશના પરિવહન નિયંત્રણ કરવા માટે કાયદેસર નિયમો છે તે બનાવી શકે છે? કલમ 41 મુજબ છે તે વન પેદાશના પરિવહન નિયંત્રણ કરવા માટે છે તે બનાવી શકે છે. પ્રશ્ન નંબર 19. ભારતીય વન અધિનિયમ 1927 કઈ બાબતે નિયંત્રણ કરવા માટે મુખ્ય કાયદો છે તે ઘડવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે વન અને વન પેદાશો માટે છે તે બનાવવામાં આવેલો હતો. ઇમારતી લાકડા કલાસવારી મુજબ જે લાકડાથી ધેરાઈ 6 થી 23 સેમી સુધી હોય તો તેની લંબાઈ 0.91 મીટર અને તેથી ઉપર હોય તો તેને શું કહેવાય છે? તેનો જવાબ છે લોપિંગ. પ્રશ્ન નંબર 21. ભારતીય વન અધિનિયમ 1927 ક્યારે અમલમાં આવ્યો? તેનો જવાબ છે 21 સપ્ટેમ્બર 1927 ના રોજ તે ભારતીય અધિનિયમ 1927 અમલમાં આવ્યો. ભારતીય વન અધિનિયમ 1927 આરક્ષિત વન જાહેર કરવાની જોગવાઈ કઈ કલમ હેઠળ આવેલી છે? કલમ 20 મુજબ છે તે આરક્ષિત વન છે તે વન વિભાગ જાહેર કરી શકે છે. પ્રશ્ન નંબર 23. ભારતીય વન અધિનિયમ 1927 ની કઈ કલમ હેઠળ વન સેટેલાઇટ ઓફિસરની નિમણૂક જાહેર સરકાર દ્વારા કરવામાં આવે છે? કલમ 4. પ્રશ્ન નંબર 24. જો વન ગુનો કરવા માટે તૈયાર કરાયેલા ઓજારો જપ્ત કરવામાં આવ્યા હોય તો તેની જપ્તની સત્તા ભારતીય વન અધિનિયમ 1927 મુજબ વન અધિકારીઓને કઈ કલમ હેઠળ મળે છે? કલમ 52 મુજબ છે તે કલમ હેઠળ મળે છે. પ્રશ્ન નંબર 25. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ આરક્ષિત વનમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ વન ગુનો ગણાતી નથી? તેનો જવાબ આવશે ડી. નયત રસ્તાઓ પરથી પસાર થવું તે વન સંરક્ષણ વનની નિસર્ગમાંથી પ્રવૃત્તિનો ગુનો ગણાય છે નહીં. બાકી આગ લગાડવી કે આગ લગાવવા દેવી, પરવાનગી વિના પશુ ચરાવવા, પરવાનગી વિના રેતી લઈ જવી, આ તમામ બાબતો જો કરવામાં આવે તો ગુનો ગણાય છે. પરંતુ જો નયત રસ્તાઓ પરથી પસાર થવું આ ગુનો નથી. પ્રશ્ન નંબર 26. ભારતીય વન અધિનિયમ 1927 વન પેદાશની કાયદાકીય વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? કલમ 2(4) મુજબ છે તે વન પેદાશની કાયદાકીય વ્યાખ્યા કરવામાં આવેલી છે. ભારતીય વન અધિનિયમ 1927 અને સંરક્ષિત વન જાહેર કરવાની સત્તા કોની પાસે હોય છે? પ્રશ્ન નંબર 27 જવાબ આવશે રાજ્ય સરકાર પાસે. રક્ષિત વન જાહેર કરવાની સત્તા છે તે રાજ્ય સરકાર પાસે હોય છે. પ્રશ્ન નંબર 28. ભારતીય વન અધિનિયમ 1927 બાબતે કઈ વ્યાખ્યા કરવા અને સંરક્ષિત કરવા માટે ઘડવામાં આવેલો હતો? તેનો જવાબ આવશે બી. વન્યજીવ અને તેમના રહેઠાણ એટલે કે 1927 મુખ્ય કઈ બાબત વ્યાખ્યા ઉપર ઘડવામાં આવ્યો હતો? તો વન્યજીવ અને તેમના રહેઠાણ ઉપર છે તે આ 1927 મિત્રો ઘડવામાં આવેલો હતો. પ્રશ્ન નંબર 29. ભારતીય વન અધિનિયમ 1927 વન અધિકારીઓની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવેલી હતી? તો કલમ 2 મુજબ કરવામાં આવેલી છે. ભારતીય વન અધિનિયમ 1927 વન ગુનાઓના માંડવાળ કરવા છતાં કઈ કલમ હેઠળ વન અધિકારીઓને મળે છે? કલમ 48 મુજબ છે તે ગુનાઓની માંડવાળ કરવાની મંજૂરી મળે છે. પ્રશ્ન નંબર 31. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ ગ્રામ્ય વનનું સંચાલન નીચેનામાંથી કોણ કરી શકે છે? તેનો જવાબ આવશે ગ્રામ પંચાયત કરી શકે છે. જો કોઈ ખાનગી વ્યક્તિ રાજ્ય સરકારને પોતાનું જંગલનું મેનેજમેન્ટ સોંપે છે તો તે કઈ કલમ હેઠળ થઈ શકે છે? કલમ 48 મુજબ છે તે રાજ્ય સરકારને પોતાના જંગલનું મેનેજમેન્ટ છે તે કોઈ ખાનગી વ્યક્તિ સોંપી શકે છે.
પ્રશ્ન નંબર 33. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ કઈ કલમ હેઠળ વન અધિકારીઓને ગુનામાં વપરાયેલા વાહનોને પકડવાની સત્તા છે? કલમ 52 મુજબ છે તે વન અધિકારી ગુનામાં વપરાયેલા વાહનોને છે તે પકડવાની સત્તા આપેલી છે. પ્રશ્ન નંબર 34. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ જો કોઈ વ્યક્તિ રાજ્ય સરકારની પરવાનગી વિના અનામત જંગલમાં ખાણકામ કરે તો તેનો ગુનો કઈ કલમ હેઠળ ગણાશે? તેનો જવાબ આવશે કલમ 26. જો કોઈ પણ વ્યક્તિ રાજ્ય સરકારની પરવાનગી વિના અનામત જંગલમાં જો ખોદકામ કરશે તો કલમ 26 મુજબ ગુનેગાર ગણાશે. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ અનામત જંગલ તરીકે જાહેર થયેલી જમીનને રાજ્ય સરકાર દ્વારા કઈ કલમ હેઠળ બિન આરક્ષિત કરી શકાય છે? તો તેનો જવાબ કલમ 27 મુજબ છે તે અનામત જંગલ તરીકે જાહેર થયેલા જમીનને રાજ્ય સરકાર બિન આરક્ષિત જંગલ તરીકે જાહેર કરી શકે છે. પ્રશ્ન નંબર 36. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ કલમ 11, 12, 15 અને 16 હેઠળની કાર્યવાહી આદેશ કે નિર્ણયો વિરુદ્ધ અપીલ કઈ જોગવાઈ હેઠળ થઈ શકે છે? તો કલમ 17 મુજબ અપીલ કરી શકો છો. પ્રશ્ન નંબર 37. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ અનામત જંગલોને જમીનની ખેતી કરવા માટે સાફ કરવી કયો ગુનો ગણાય છે? વન ગુનો ગણાય છે. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ અનામત જંગલમાં જમીનને ખેતી કરવા માટે સાફ કરવી એ ગુનો છે તે વન ગુનો તરીકે ગણાય છે. પ્રશ્ન નંબર 38. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ સેટલમેન્ટ ઓફિસર દ્વારા મંજૂર કરાયેલા હકો માટે વળતર વિતરણ કઈ કલમ હેઠળ થાય છે? કલમ 11 મુજબ થાય છે. ભારતીય વન અધિનિયમ 1927 મુજબ વન પેદાશના પરિવહન માટે રાજ્ય સરકાર દ્વારા કઈ બાબત માટે નિયમ બનાવી શકે છે? તેમાં વાહતુક પાસ વગરની હેરફેર પર પ્રતિબંધ, એટલે કે મુક્તિને તે માટેનો પાસ અને મંજૂરી હોવી, હેરફેરની ફી અને નાકા સ્થાપિત કરવા, વન પેદાશમાં માર્ક લગાડવો, એટલે કે આપેલા તમામ આ વિકલ્પમાં જવાબ છે. પ્રશ્ન નંબર 46. ભારતીય વન અધિનિયમ 1927 અન્વયે જો કોઈ જંગલને સંરક્ષિત તરીકે જાહેર કરવામાં આવે તો તે અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજાની જોગવાઈ કઈ કલમ હેઠળ છે? કલમ 33 મુજબ જો રક્ષિત વન જાહેર કર્યા હોય એ અંગેની ઉલ્લંઘન કરે તો તે મુજબ દંડ થઈ શકે છે. પ્રશ્ન નંબર 41. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? તો ભારતમાં પૂછે 1972 કલમ ક્યારે અમલમાં આવ્યો? તો 9 સપ્ટેમ્બર 1972 છે તે અમલમાં આવેલો છે. પ્રશ્ન નંબર 42. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ વન્યજીવ બોર્ડની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે રાજ્ય સરકાર. ખાસ યાદ રાખજો, 1972 મુખ્ય વન્યજીવ બોર્ડની નિમણૂક કોણ કરે? તો રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 43. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કઈ અનુસૂચિ હેઠળ પ્રાણીઓનો શિકાર કરવાનો સંપૂર્ણ પ્રતિબંધ છે? અનુસૂચિત 1 છે તે વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને શિકાર કરવું તે ગુનો ગણાશે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવાની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? કલમ 35 મુજબ છે તે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થાય છે. પ્રશ્ન નંબર 45. જો કોઈ વન્ય પ્રાણી માનવ જીવન માટે જોખમ બને તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 કલમ 11 હેઠળ એનો શિકાર કરવાની પરવાનગી કોણ આપી શકે છે? તો તેનો જવાબ આવશે મુખ્ય વન્યજીવ બોર્ડ, જે CWLW ની સંયુક્ત સીટ છે તે સંભાળે છે. તે મુખ્ય વન્યજીવ બોર્ડ દ્વારા છે તે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 46. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 વન્ય પ્રાણીની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? કલમ 2:36 તે મુજબ છે તે વન્ય પ્રાણીઓની વ્યાખ્યા કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 47. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ અભયારણ્ય જાહેર કરવાની જોગવાઈ કઈ કલમ હેઠળ છે?
તો કલમ 18 મુજબ છે તે અભયારણ્ય જાહેર થઈ શકે છે. રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો કલમ 35 મુજબ છે તે જાહેર થાય છે. પ્રશ્ન નંબર 48 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ જો કોઈ વ્યક્તિ અનુસૂચિત 1 પ્રાણીનો શિકાર કરે તો તેને ઓછામાં ઓછી કેટલી કેદની સજા થઈ શકે છે? એટલે કે અનુસૂચિત 1 માં બતાવેલા 1972 મુજબની કલમ મુજબ જો કોઈ વ્યક્તિ શિકાર કરે તો તેને 3 વર્ષની છે તે સજા વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 49 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 માં વન્ય જીવ અપરાધ માટે સંડોવાયેલા વાહનો અને શાસ્ત્રોની જપ્તની સત્તા કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? તો કલમ 50 મુજબ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 50 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ વન્યજીવો પેદાશનો વેપાર કરવા વ્યક્તિને તેની સ્ટોકની વિગતો કોને આપવી જરૂરી છે? મુખ્ય વન્યજીવ બોર્ડને છે તે આપવી જરૂરી છે. તો મિત્રો આજના અહીં 50 વિકલ્પ અહીં પૂરો કરીએ છીએ. તો આ ટાઈમ કાઢીને આ વિડીયો ખાસ તમે જોઈ લેજો. મળીએ નવા વિડીયો સાથે અને ત્યાં સુધી તમામ મિત્રો આ તૈયારી કરતા મિત્રો સુધી આ માહિતી પહોંચાડશો. જય હિન્દ, જય ભારત.